श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 22 हांसीનું હાસિકા પ્રકરણ આપણે આવ્યા। ગઈકાલે જોયું આપણે દયાનું પ્રકરણ, રાજી મહારાજની મહેર જોઈ આપણી પર, અને જો આ મહેરને આપણે સમજીએ નહીં, આ મહેરને આપણે લઈએ નહીં, તો આપણી પર કેવી હાંસી થશે। मेरे साथ संबंधी चेतियो, इंद्रादी जी कही रहा है, मेरे साथ संबंधी चेतियो, ए हांसी का है ठोर, पीयू वतन आप भूल के कहां देखत हो और। આપણને ઇન્દ્રાવતી जी कह रहा है कि हे सुंदर साथ जी, मेरे कया सुंदर साथ जी, पण साथ मेरे साथ બધા તો સાથ છે, બધા સાથ છે એનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને જીવ સૃષ્ટિ છે। મેરે સાથ, પણ કયા સુંદર સાથને કહે છે ચેતવાનું કે મેરે સાથ, મારે સાથે તો છે પણ કયા સંબંધી, નિસ્બતીને મૂળ સંબંધી છે એમને કહે છે ચેતવા તમે। કારણ કે પેલામને તો એમને એમનું ફળ મળવાનું જ છે, પણ જે નિસ્બતી છે એમને કહે છે ચેત સકો સો ચેતિયો, मेरे साथ संबंधी चेतियो। ए हांसी का है ठोर, માયાનું જે ઠોર છે, આ જે બ્રહ્માંડ છે એ હાંસીનો છે। આ ખેલ હાંસી માટે બનાવ્યો છે, ધનીજીએ આપણી પર હાંસી કરવા માટે બનાવ્યો છે। પરમધામની અંદર જે આપણે પૂછતા હતા કે તમારા કરતા ઈશ્ક અમારો વધાર છે, રાજી મહારાજ કે ચલો કે હવે તો અહીં પરમધામની અંદર તો જુદાગી છે નહીં, તો આનો બેવરો કરવા માટે તો જુદા પાડવા પડશે ને। તો આપણને આના માટે અહીંયા મોકલ્યા છે, આના માટે જુદાગી આપી છે। અને એટલા માટે કહે છે કે સુંદર સાથ ચેતો, पीयू वतन आप भूल के, पीयू ने भूली गया, वतन ने भूली गया, आपने पण भूली गया। આપણે કોણ છે એ પણ ભૂલી ગયા, માયાની અંદર આવીને આપણે કોણ છે એ પણ ભૂલી ગયા છે। આપણે કોણ છે તો આની મમ્મી છું, આના ફાધર છું, આ ઓળખાણ છે આપણી બધીની। અત્યારે માયાની ઓળખાણ છે, આ વજૂદની ઓળખાણ છે। આપણે બધાને આ વજૂદની ઓળખાણ છે, માયાની ઓળખાણ છે। આપણી પોતાની અસલ ઓળખાણ બધા જ ભૂલી ગયા છે। તો એ કે છે પીયુ વતન અને આપ, પીયુ વતન આપ ભૂલ કે, ધનીને પણ ભૂલી ગયા છે। ભાઈ ધની છે આપણા, બસ છે, બસ માને છે ખરા, આપણા ધની છે એ સમજે છે ખરા, પણ સમજ્યા પછી એની પર ચાલવું નથી। વતન પરમધામ વિશે આપણે બધું જાણીએ છીએ ખરા, જાણકારી છે આપણી પાસે બધી જ, પણ અંદર ડૂબવું નથી। જમનાજીની અંદર ડૂબકી મારવી નથી, હોજ કૌશલની અંદર હોજ કૌશલની તાલાબ મછલીઓ હોવા છતાં પણ એમાં ડૂબકી મારવી નથી। અને આ બધું નથી કરતા અને કહે છે કહા દેખત હો આપ, કહા દેખત હો ઓર, તમે બીજી આપણી દ્રષ્ટિ ક્યાં છે અત્યારે, આ શું જોઈ રહ્યા છે, આપણે શું કરી રહ્યા છે એ તો વિચારો થોડું। આપણે બધા વિચારો, આપણે ઇન્દ્રાવતીજી આપણને આ કહી રહ્યા છે। પાંચમા દિવસની લીલાની અંદર કહી રહ્યા છે, આ છઠ્ઠા દિવસની લીલાની અંદર એના કરતા થોડું વિપરીત છે। તે ઘડે ઇન્દ્રાવતીજી કહી રહ્યા હતા, આપણે બધા જ સાંભળતા હતા। મહામતી કહી રહ્યા હતા, આપણે બધા સાંભળતા હતા।
છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીજી આપણને અંદરથી કહી રહ્યા છે, તારી દ્રષ્ટિ ક્યાં છે, તું શું જોઈ રહી છે, તું અંદર ઝાંકીને જોતો ખરી તું. ધનીજી આપણને કહી રહ્યા છે. મહામતી એ પાંચો ભાઈ કહાવેસની મહામત એ આપણને અંદર બેસીને આપણા દિલની અંદર બેસીને કહી રહ્યા છે કે શું તું જોઈ રહી છું, હવે બહાર ફોંપા શું મારી રહી છું, અંદર તો તું જો. આપણે બધા જ વજૂદથી બહાર જોવા પ્રયત્ન કરીએ, બહાર ફોંપા મારી રહ્યા છે, અંદર અંદર ડૂબવા પ્રયત્ન કરો, બાહ્ય ચક્ષુ બંધ કરો. કહા દેખતો ઓર, શું જોઈ રહી છું તું બીજે? મને ભૂલીને સંસારને શું, સંસારની અંદર શું જોઈ રહી છું? જે જોવાનું છે જોવાનું મૂકીને साथ जी तुमको उपजा खेल देखन का ख्याल, जाको मूल नहीं बाधे तीना ए हासी का हवाल. आ खेल जोवानी આપણને ઈચ્છા થઈ. साथ को तुमको उपजा खेल देखन का ख्याल. आ खेल જોવાની આપણને ઈચ્છા થઈ, અહીંયા આવી ગયા. હવે અહીંયાથી પાછું જવું નથી, આની અંદર રસ પડી ગયો. ધનીજી પુકાર પુકાર કરીને બોલાવે છે, છતાં જવું નથી. દાવ પરમધામ નો કરવો છે. જે આપણને બતાવી રહ્યા છે એનું મૂળ પણ નથી. કેમ? આપણે આવ્યા નથી ને ગયા નથી. આ બધું તો આપણે સપનાની અંદર જોઈ રહ્યા છે. સપનાનું બ્રહ્માંડ છે, એની અંદર જોઈ રહ્યા છે. સપનાની અંદર સુઈ ગયા હઈએ આપણે અને રાજકુમારી કે રાજકુંવર બની ગયા હઈએ. તો મહેલ છે, સાહેબી છે, સેવિકાઓ છે, પણ જ્યારે જાગીએ ત્યારે મહેલ ક્યાં ગયો? એમ આપણે રાજ્યના ચરણોની અંદર જાગીશું ત્યારે આ બ્રહ્માંડ ક્યાં ગયું હશે? સપનાનું બ્રહ્માંડ છે, સપનાની અંદર જોઈ રહ્યા છે. સપનાની અંદર આપણું તન પણ છે, સપનાની અંદર આપણું તન પણ છે. જેમ રાત્રે સપનું આવે ને સપનાની અંદર તમારું રાજકુમારી બન્યા છો, એ પણ તમારું તન પણ ત્યાં છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે જાગૃત ન થાવ ત્યાં સુધી એ તન હયાત છે. જાગૃત થયા પછી એમ આપણે જયારે જાગૃત થઈ જઈશું ત્યાર પછી આ તન તન નહીં રહે. એ હાંસી કા હવાલ, આ હાંસીનો ઠિકાણું છે એમ કે છે. કેમ હાંસી થશે? કે પ્રીતમને આ માયાને એટલા બધા અંદર માયાને એટલી આપણે જકડી રાખી છે, એટલી પકડી રાખી છે. જેમ આપણા પ્રીતમને આપણે પકડે છે, એક પલ માટે નથી ભૂલતા, એમ આ માયાને આપણે એક પલ માટે નથી ભૂલતા. આ કરું, પેલું કરું, આ કરું, પેલું કરું. ઈચ્છાઓ સમાપ્ત જ નથી થતી. આ માયા છે, એ ઈચ્છાઓ ધની માટે વાપરો ને તો मांग्या खेल विनोद का तीन फेरे तुम्हारे मन, सो सब तुमको विसरे जो कहे मूला वचन. मांग्या खेल विनोद का, આ ખેલ આપણે માગ્યો, આનંદ માટેનો ખેલ માગ્યો, અને એટલા માટે શું કહ્યું છે? તીન ફેરે તુમારે મન. હવે અહીંયા આગળ શું છે કે તમારી સુરતા છે ફેરવી દીધી છે, સુરતા ફેરવી દીધી છે. જે ધારા વહી રહી હતી ધણીના ચરણોની અંદર, સતત ધણીના કાર્યની અંદર, પરમધામની અંદર જે ધારા વહી રહી હતી, ધણીથી એક પલ માટે જુદા નતા થતા, એ ધારાને ઉલટાવી દીધી. અહીંયા આગળ એ ધારાને ઉલટાવી દીધી, સુરતા ઉલટાવી દીધી, ફાર્મસી આપી દીધી. બધું પેલું ભૂલી ગયા.
ફાર્મસી આપી, ધારા ઉલટાવી દીધી. એટલે કે જે મન છે મનને ફેરવી દીધું, અને ફેરવ્યું તો ખરું જ, મનને ફેરવ્યું તો ખરું જ, અને ફેરવ્યા પછી ઉપર અબલીસને પણ બેસાડી દીધો, ઉપર અબલીસને પણ બેસાડી દીધો. હવે આ જે મનને ફેરવ્યું છે, હવે શું કે છે ધનીજી, સો સબ તુમારે વિસરે જો કહે મૂળ વચન. અને આમ આપણને ફેરવી દીધું તો આપણને બાંધી રાખેલા છે, આને જકડી રાખેલા છે. આપણને માયા આપણને બાંધી રાખ્યા છે. છૂટું છે પણ છૂટાતું નથી. શું કરે? આપણે આમાંથી છૂટું છે પણ છૂટાતું નથી. જેમ કરોડિયો જાડું ગૂંથે છે, પોતાની જાતે જાડું ગૂંથે છે, અને એમો ને એમો એનું જીવન સમાપ્ત કરી દે છે. નીકળવું છે પણ નીકળાતું નથી એનાથી, એ જાણામાંથી. એમ આપણે બધાએ પોતપોતાના નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છીએ. અને એ બ્રહ્માંડમાંથી હવે બહાર નીકળવું છે તો નીકળાતું નથી. હિંમત કરો. હિંમત કરવી નથી. દૂધમાં રાખવો છે પગ, અને દહીંમાં પણ પગ રાખવો છે. શક્ય નથી. એ કરો. સંસારનું એવું નથી કે સંસારનું ન કરો. સંસારનું એક કાર્ય કરો, પણ ચિત્ત છે, દિલ છે, એ ધણીની અંદર રાખો. આપણી ફરજ છે, ફરજ પૂરી કરો. સંસારની અંદર આવ્યા છે, આપણી ફરજ છે, ફરજ પૂરી કરો. એને લઈને ન ફરો. લઈને ફરશો તો દુઃખી થશો ને દુઃખી કરશો. સો સબ તુમારો વિસરે. આ રીતે આપણને ફાંસી રાખ્યા છે. અને આ જે ફાંસી રાખ્યા છે એના કારણે જો કહે મૂળ વચન, જો કહે મૂળ વચન કે આપણે કોણ છે, શું છે, આ બધું જ ભૂલી ગયા છે. બધું વિસરી ગયું, ભૂલી ગયા બધું. આ બધા મૂળ વચનો જે છે કે આપણે કોણ છે, શું છે, આ બધું જ ભૂલી ગયું છે, ભૂલાવી દીધું. છઠ્ઠા દિવસની અંદર આટલું બધું આપણને જણાવવાની અંદર આવે છે, કહેવામાં આવે છે, યાદ કરાવવામાં આવે છે, છતાં પણ કઈ અસર નથી થતી આપણને, કોઈને. વિચારો કેટલી પ્રબળ માયા છે. પણ એની સાથે એ નથી વિચારતા કે આ વાણી પણ કેવી છે, કે મુર્દાને પણ બેઠા કરી દે એવી છે આ માયા. એવી છે આ વાણી, સોરી, એવી છે આ વાણીની અંદર આટલું બળ છે. પણ છતાં આપણે ખાગડો ને ખાગડું થઈને બેસી રહ્યા છે. અને આ હસી છે. ગૂંથો જાલી દોરી વિના आप भागत हो अंग, अंग बिना तलपत हो ए ऐसे खिल के रंग. કે આ માયાને બિના દોરીથી, દોરી વગર, ગૂંથી જાલી દોરી બિન આપ બાધત હો અંગ. આ માયાની અંદર આપણે જે નાના નાના પરિવાર બનાવીને બેઠા છીએ, નાના નાના પરિવાર બનાવીને બેઠા છે, આપણને અંદર બાંધી રાખેલા છે. આપણને એની અંદર બાંધી રાખેલા છે. એ બતાવી રહ્યા છે. ગૂંથો જાલી. કઈ જાલી ગૂંથી? તમારે જાતે જ તમે તમારું બ્રહ્માંડ બનાવ્યું છે નાનું. માયા તમે જાતે જ ઉત્પન્ન કરેલી છે. એક ભજન ની અંદર આવે છે કે ખોટે ઘર બનાવે, ખોટે રિશ્તે બનાવે, આ બધું બનાવ્યું. એ જાળી છે, માયાની જાળી છે. આપણી જાતે જ આ બધું બનાવેલું છે એમ કે છે.
ગૂંથી જાલી દોરી વિના આપ બાધત હો અંગ, આપ બાધ, અને અંદર આપણે બંધાઈ ગયા છીએ અંદર કે ના ભાઈ આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે. અંદર આપણે બધા જ બંધાઈ ગયા છીએ અંદર. અંગ બિના તલપ હો, આપણને અંદર બાંધી રાખ્યા છે, ફાંસી રાખ્યા છે. હવે શું કે છે કે આપણા અંગ અહીંયા છે નહીં. કેમ? આપણું તન અસલ તો ક્યાં છે? પરમધામ ની અંદર છે, ધણીના ચરણોની અંદર છે. તેમ છતાં પણ આપણે તડપી રહ્યા છીએ. તેમ છતાં પણ આપણે તડપી રહ્યા છીએ. આ માયાના તનથી સપનાની અંદર તડપી રહ્યા છે. અને એ જે તડપી રહ્યા છે એ આ માયાની જાળ છે. એમ કે છે ના મારે તો આ કરવું પડશે, મારે તો આ કરવું પડશે. તડપ, મને આ નથી મળતું, મને આ નથી મળતું. કેવી તડપ હોય છે? એ માયાની તડપ છે. એની અંદર આપણને બાંધી રાખ્યા છે. કોઈ આપણી સાથે બોલતું ના હોય તો મારી સાથે નથી બોલતું. આપણી દેરાણી જેઠાણી ન બોલતા હોય તો એની પણ આપણને દુઃખ થાય. પોતાનો ભાઈ ન બોલતો હોય, પોતાના પિતા ન બોલતા હોય તો આ જે દુઃખ થાય છે એ આપણને માયાએ જકડી રાખેલા છે. એમ કે છે. અને તડપ આપણું અસલ તન ક્યાં છે? રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. તેમ છતાં માયાની તડપ છે. એમ કે છે માયાની તડપ છે. અને દ્રષ્ટિ ત્યાં આગળ છે કે મારા પિતા મારી સાથે નથી બોલતા. બસ આની અંદર કેટલા વર્ષથી નથી બોલતા? તો કે આજે મારા લગ્ન કરી 15 વર્ષ થયા છે તો પણ મારા પિતા મારી સાથે નથી બોલતા. અને એના વિચાર, મને વિચારની અંદર આપણા ધણીને આપણે ભૂલી ગયા છીએ. એટલે માયાએ આપણને આ તડપની અંદર જકડી. આ તો એક ઉદાહરણ આપ્યું. આવી તો ઘણા બધા ઉદાહરણ છે. ઈચ્છાઓ એક પછી એક આપ એને ખતમ થતી જ નથી. આ ઈચ્છા, માયાના કામ એક પછી એક ખતમ થતા જ નથી. આના પછી આ, આના પછી આ, આના પછી આ, સતત સતત કામ કરતા રહો. નો ડાઉટ કરો, બધું જ કામ કરો. ના નથી, ધનીએ ના નથી પાડી, પણ દિલની અંદર ધની હોવો જોઈએ. વ્રજની અંદર આપણે શું કરતા હતા? આના કરતા પણ વધારે કામ આપણે વ્રજમાં કરેલું છે. એવું ન ભૂલો કે નથી કરેલું કામ. સવારે વહેલા ઉઠી અને દળનું પણ ખોડતા હતા, દળનું પણ દળતા હતા, વલોવતા પણ હતા, ગાયનું સેવા પણ કરતા હતા, પાણી ભરવા પણ જતા હતા. તો આ બધું કશું નથી કરવું પડતું. તેમ છતાં પણ શ્રી કૃષ્ણને આપણા દિલમાંથી કાઢ્યા નથી. અને અહીંયા આગળ આ બધાની અંદર આપણે એટલા લોકો એ થઈ ગયા છે કે ધની યાદ નથી આવતા. આટલો ફેર છે. ત્યાં સમજ નથી. વ્રજની અંદર આપણને કઈ સમજ નથી, છતાં પણ એ હૃદયમાંથી નીકળતો ન હતો. અહીંયા સમજ છે, છતાં પણ એ રહેતો નથી દિલમાં. માયા છૂટતી નથી. કમ્પેરિઝન કરો તમે. આપણે જાતે કમ્પેરિઝન કરો કે આપણે શું કંઈક ગલત કરી રહ્યા છીએ. અને એને દૂર કરવા પ્રયત્ન કરો. એ આપણી જાગણી છે. જાગણી આ છે. રહેણીમાં કહેની સુનની કા જમાના ગયા અબ રહેની કા. તો રહેણીમાં ક્યારે આવશે? રહેણીની અંદર આવું હોય તો આ રીતે કમ્પેરિઝન કરો કે હું પહેલા કેવી હતી અને અત્યારે કેવી બની. મારી અંદર આ ક્રોધ કેમ આવ્યો? હું આ શું કરી રહી છું? વિચારો આની પર. આ રીતે વિચારતો શીખશો તો એક દિવસ એવો આવશે આપણી રહેણી બદલાઈ જશે. અંદરની દ્રષ્ટિ ખુલી જશે. અને અંદરની દ્રષ્ટિ ખુલશે તો દીદાર પણ થશે. આપ બાદને આપસો
इन कोहड़े अंधेरा अमल चढ़ा जाने जहर का फिरत वाही में फेर કે આપ તમે તમારી જાતે પારિવારિક સમજો હવે સુંદર સાથ આપ બાંધને આપશો इन कोहड़े अंधेर પારિવારિક જવાબદારીથી બંધેલા છો તમે તમારી જાતે પારિવારિક સમસ્યાઓની અંદર માયાની જાળની અંદર બંધેલા છો જાતે બંધેલા છો તો હવે કોઈ સુંદર સાથ એવું કે પારિવારિક સમસ્યાઓ તો એને શું કરીએ આ સંસારની અંદર લઈને બેઠા છે તો હવે તો કરીએ શું અવશ્ય એનો સામનો કરો એવું નથી કે સામનો ન કરો અવશ્ય સામનો કરો પણ દિલ છે તેઓને પરવી રાખો આપણું દિલ છે તેઓને પરવી રાખો પારિવારિક સમસ્યાઓ આવે બધી જ સમસ્યાઓ આવે માયાની બધી સમસ્યાઓ આવવાની છે એક પછી એક આયા જ કરવાની છે અને એક સરસ ઉદાહરણ આપું આ સમજાશે આ ઉદાહરણો સમજાશે અને કદાચ ગ્રહણ કરશો કદાચ આપણે એ માર્ગ પર ચાલીશું તો આ સમસ્યાનો થોડી હળવી થશે અથવા એનો અંત આવશે હવે પારિવારિક સમસ્યાઓ એક પછી એક સમસ્યાઓ આવવાની છે આ જીવનની અંદર નથી આવવાની એવું નથી આપણે જ્યારે નાના હતા કુંવારા હતા નાના મીન્સ કુંવારા હતા ત્યારે આ જવાબદારી આપણી પર હતી ના ફાધર પર હતી જ્યારે સમજદાર થયા આપણને પરણાવી દીધા હવે પરણાવી દીધા આપણને તો પછી એ સમસ્યાઓની ચિંતા આપણે ખરી જેવી રીતે રાખે આપણો ધની જેવી રીતે રાખે એ રીતે રહેવું જોઈએ ને આપણે પણ તમારા પિયરની અંદર જે વસ્તુ હોય એ જ રીતે તમે તમારી સાસરીમાં રહેવા જાઓ તો રહી શકાય તમારાથી સમસ્યાઓ આપણે ઊભી કરીએ છીએ જાતે તમારું જીવન તમે બદલી કાઢ્યું એ રીતે રહેવા પ્રયત્ન કર્યો પણ હવે જે સમસ્યાઓ આવે સાસરીની અંદર જે સમસ્યાઓ આવે એની ચિંતા આપણે ખરી એની ચિંતા કોણ કરે આપણા ઘરવાળો કરે એની ચિંતા આપણે કરવાની જરૂર નથી ઘરવાળો કરે અને જે રીતે રાખવા એ રીતે રાખે એવું ના માનશો કે એ સંસારની અંદર જે સમસ્યા આવી એ જેનું દુઃખ તમને છે એના કરતા વધારે દુઃખ એ ધનીને છે કે હું શું કરું તો આ સમસ્યાનો નિવારો લાવ વિચારતા જ હોય પણ આપણે આપણી જાતે પ્રયત્ન કરીએ છીએ કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ આ ઉદાહરણ અંદર ફક્ત એક જ છે કે આપણે ધનીની અંગના છે એ સમજ પડી ગઈ એ સંબંધની સમજ પડી ગઈ પછી એને જે રીતે રાખવા હોય તે રાખી આપણે શા માટે ચિંતા કરીએ ભજન પણ ગાઈએ છીએ જેવી રીતે રાખે રાજ કેવી રીતે રહી ગઈ તો કેમ નથી રહેવાતું આપણે ગઈએ છીએ પણ ખરા તારી જાતે તું સોલ્વ કર હું તો આ બેઠી શુદ્ધ ઉદાહરણ તો તમે જુઓ આ સંસારના જીવનું એક ઉદાહરણ તમે જુઓ ને ભક્તની વાત છે નરસિંહ મહેતા ઘરની અંદર કશું છે નહીં આખા ગામને નોતરી આવે છે પેલી પત્ની વિચાર કરે છે કે આ ઘરમાં કશું છે નહીં આ નોતરી આવે છે કશું હમણાં આઈને ઉભા રહેશે બધા નાતીના લોકો હું શું ખમ જમાડીશ તો એમને મોકલે છે બજારની અંદર કે ભાઈ ઘી લઈ આવો તમે
પેલો દુકાનદાર કે છે કે હું તને ઘી ન આપું, એમ કે છે, તું એક બે ભજન ગા પછી હું આપું. તો ભજન ગાવામાં તલ્લીન થઈ જાય છે. સમયનો તો કશું ભાન નથી રહેતું, બસ તલ્લીન થઈ ગયા. તો કોને આવું પડ્યું? વિચારો, ભક્ત જો આટલો તલ્લીન થઈ જતો હોય તો ભગવાનને આવું પડે છે. સંસારનું ઉદાહરણ છે. તમે તો રાજ્ય મહારાજની અંગનાઓ છો, તો થોડુંક તો વિચારો. વિશ્વાસ રાખો, ધણી પર વિશ્વાસ રાખો, નહીં તો આપણી હાંસી થશે. જેવી રીતે બસ અહીં જોવાયા છે, તમારે જે રીતે રાખવા હોય એ રીતે રાખો, પતી ગયું. આની પર કશી કરણી કરવાની જરૂર નથી. આ રીતે તમારા મનને એટલું તમે મક્કમ કરી રહ્યા છો, એટલો મનની અંદર વિશ્વાસ પેદા કરી રહ્યા છો. વિશ્વાસ કરીને દોડશે, તારતમનું ફળ તેને મળશે. તો એટલો મનને એટલું મક્કમ કરે, એટલો વિશ્વાસ કરે, ભાઈ મારો ધણી છે મારી પર, અને જે રીતે રાખવા હોય રીતે રાખ. પણ આની અંદર તમારી પરીક્ષા પણ કરશે. એવું ના વિચારો કે નહીં કરે, પરીક્ષા પણ કરશે. પણ વિશ્વાસ તો રાખો. તો અહીંયા શું કે છે કે પારિવારિક સમસ્યાઓથી કે આપ બંધાએ આપસો ઇન કોહળે અંદર. પારિવારિક બંધનથી બંધાઈ ગયા છો તમે અહીંયા આગળ, અને એ બધા માયાના બંધનો છે. આ બધા જ માયાના બંધનો છે. એ બધા જ આપણા કોણ છે? લેણદારો છે. આ બધા પરિવાર એવું ના સમજો કે આ મારો આ છે ને આ મારો પેલો છે, આ મેલો પેલો છે. વજૂદના સંબંધ છે, એ બધું બીજું કોઈ નથી. તમારા લેણદારો છે આ બધા જ. અને લેણદારોને આપણે પ્રેમથી મોટા કરીએ છીએ અને દેવું બધું ચૂકવીએ છીએ. લેણદારો છે આ બધા. માયાની વાત કરીએ તો, અને એમણે જકડી રાખેલા છે. એ બધા જીવના લેણદારો છે, આત્માના લેણદારો નથી. આત્માના લેણદાર તો એક જ છે, ધની છે. અને એ ધની લેણદાર ન કહેવાય, અને લેણદાર ન કહેવાય. એ તો અંદર આવીને બેઠેલા છે. ભાઈ ચાલ હવે તું પાછી, એ તો બોલાવા આવી ગયા છે, ભાઈ ચાલ તું પાછી. અમલ ચડ્યો જાનો જહેર કા, ફિરત વાહી મેં ફેર. કે આ ઝેરીલો નશો ચડેલો છે આપણને. માયાનો એવો ઝેરીલો નશો ચડ્યો છે. અમલ ચડ્યો જાને જહેર કા. આ માયાનો એટલો ઝેરનો નશો ચડ્યો છે આપણને, તો કે છે ફિરત વાહી મેં ફેર. અને આ માયાના ચક્કરની અંદર આપણે ભટકી રહ્યા છે. માયાના ચક્કરની અંદર આપણે બધા જ ભટકી રહ્યા છે. અને આમાંથી આપણને ધણી બહાર કાઢવા આવ્યા છે. આમાંથી ધણી આપણને બહાર કાઢવામાં આવ્યા છે, બહાર કાઢવા માટે આવ્યા છે. ઔષધ લઈને આવ્યા છે, ઔષધિ પીએ છે, પણ એની અસર નથી થતી. ઔષધિ પીએ છે આપણે, દવા એની પીએ છે, પણ અસર નથી થતી. કારણ કે આપણે ચરી નથી પાડતા. જે પરહેજ આપ્યો એ પરહેજ નથી કરતા. એકવાર કરીને ચાલીને જુઓ તો ખરા. આપણે બધા એકવાર આની પર ચાલીને જોઈએ તો ખરા. એટલો તો પ્રયત્ન કરો. ગઈકાલે પણ બીતકની અંદર ઉદાહરણ આપી દો, આજે પણ આપી. જુઓ તમે, ભૈરવ શેઠ, ધનીજી આટલું બધું કે છે, વિચાર કરી રહ્યા છે કે આને ચોટ કેમ નથી લાગતી.
આમને ચોટ કેમ નથી લાગતી? એક દિવસ બપોરે એમના ઘરે જાય છે, જુએ છે એમની રહેણી કહેણી, એમનો ખોરાક, અને ત્યાર પછી પરહેજ આપે છે. અને પરહેજ આપ્યા પછી 1 મહિના સુધી તું પરહેજ લે, અને પરહેજની અંદર 4 દિવસની અંદર એમના આત્માને ચોટ લાગી. એ જ વચન આપણને, એ જ ધનીજી આપણને કહી રહ્યા છે. अमल चढ़ो क्यों जानिए, कोई फैसले कोई गिरे, कोई मिने जाग के कर पकड़ सीढ़ी चढ़े. કે આપણને કેવી રીતે ખબર પડે કે આ નશો ચડ્યો છે? આપણને અમલ ચડ્યો ક્યાં જાણીએ, કે આપણને આ માયાનો નશો ચડ્યો છે એ કેવી રીતે સમજ પડે? એમ કે કોઈ ફિસલે કોઈ ગિરે, આની અંદર કોઈ ઈમાનથી કરે નીચે પડે, અને કોઈ ઈમાનની અંદર ડગમગે. છે ને ઈમામ યકીન પક્કા રખના. કોઈ મીને જાગ કે, અને કોઈ શું કરે છે કે જાગે આની અંદર, કોઈ આની અંદર જાગે, કોઈ મીને જાગ કે કર પકડ સીડી ચડે. આની અંદર કોઈ જાગે અને એકબીજાના સહારાથી હોશમાં આવે. ધીરે ધીરે બધું સમજાય. એક ગીરે પગથી વિના વાકો દૂજી પકડે કર, સો ખાઈ દોનો ગળથલે, એ હાંસી હે યા પર. એક ગીરતો હોય, પડતો હોય, એને પકડવા જાય તો એની સાથે સાથે પેલો પણ પડે, અને આ રીતે હાંસી છે. કહેવાનો મતલબ, અહીંયા કહેવાનો મતલબ શું છે? તો અહીંયા ફક્ત એક જ વાત છે. આ અહીંયા કહી રહ્યા છે 6ઠા દિવસની લીલાની અંદર, જેવો સંગ એવો રંગ. તમે જેવો સંગ કરશો એવો રંગ તમારી પર ચડશે. સારો સંગ હશે તો શું કે છે? કર પકડ સીડી ચડે. કોઈ બીને જાગ કે, કોઈ બીને જાગ કે કર પકડ સીડી ચડે. સારો સંગ હશે તો. અને જો ખરાબ સંગ હશે તો એક ગીરે પગથી વિના વાકો દીજી પકડે કર, બીજાનો હાથ પકડે છે તો સો ખાઈ દોનો ગળથલે, સો ખાઈ દોનો ગળથલે, એ હાંસી હે યા પર. એ પણ તમને ખેંચી જશે અંદર. એ પણ તમને તમારા જેવા બનાવી દેશે. જેવો સંગ એવો રંગ. અમુક સુંદર સાધને બદલવા તો ઘણો બધો પ્રયત્ન કરીએ આપણે. સુંદર સાધને આપણે બદલવા ઘણો બધો પ્રયત્ન કરીએ, ઘણું બધું સમજાવવા પ્રયત્ન કરીએ, પણ જે અંદર છે એ નીકળતું નથી. જે અંદર છે એ નીકળતું નથી. પોતાનું મેંપણું ન નીકળે, પોતાની બુજરગી ન નીકળે, પોતાનો અહમ, જે મેંપણાનો જે અહમ છે એ ન નીકળે. શું કરીએ? અને એના સંગની અંદર આપણે જઈએ અને એના તાબે થઈ જઈએ તો આપણે પણ એવા બનીએ. એક કહેવત છે સરસ, એક એના કહેવત છે
કે ઘોડા સાથે ગધેડું બોધે તો ભૂખતો તો નહીં પણ લાતો મારતો તો શીખે છે. એટલે સંગત એવી કરો કે આપણને આ નીંદ મળે, આમાંથી આપણને બહાર કાઢે એવી સંગત કરવા પ્રયત્ન કરો. આપણો હાથ પકડી સહારો આપી અને આમાંથી બહાર નીકાળે. નહીં તો આ રીતે હાસી છે આપણી. એક પડી જમી જાન કે વાંકો દૂજી ઉઠાવને જાતા, એક જમીન પર પડી ગયો છે એને ઉઠાવવા પ્રયત્ન કરી રહ્યો છે. એમ કે છે વાંકો દૂજી ઉઠાવને જાતા, ઉલટી પડી સો ઉલટી એ ખેલે હે યા ભાત. કે એક ઉઠાવવા માંગે, મીન્સ જમીન પર પડેલો છે એને ઉઠાવવા માંગે, જૂઠા જ્ઞાનથી એને સમજાવવા માંગે. પડેલો છે મીન્સ માયાની અંદર પડેલો છે, એને સંસારના જ્ઞાનથી એને સમજાવવા માંગે, જૂઠા જ્ઞાનથી. અને બંને, કારણ કે માર્ગ નથી સાચો એટલા માટે બંને પાછા પડી જાય. અને એટલા માટે કે છે અહીંયા આગળ, એટલા માટે કે છે કે એક જમીન પર પડ્યો છે અને કશું શુદ્ધ નથી, એને ઉઠાવવા પ્રયત્ન કર્યો પણ જૂઠા જ્ઞાનના કારણે એ બંને અંદર પડી ગયા છે. મીન્સ બંને માયામાંથી નથી નીકળતા. એટલા માટે કે છે સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સુંદર સાથ. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. એવાની સંગત કરો, એવા સદગુરુ કરો કે જેને આપણને આમાંથી બહાર કાઢે. નહીં તો જે જૂઠું જ્ઞાન હશે તો એ પણ પડશે, એ પણ ભ્રમિત થશે અને આપણને પણ ભ્રમિત કરશે. ઉલટી પડી સો ઉલટી, એક પડી જમી જાન કે વાકો દૂજી ઉઠાવન જાત, ઉલટી પડી સો ઉલટી એ ખેલ હે યો ભાત. આ પ્રકારનો ખેલ છે. એટલે કે છે ઇન્દ્રાવતી મહામતીજી, એટલા માટે આપણને કે છે ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામતી. પહેલી ચોપાઈનું પહેલું ચરણ બહુ સરસ છે. મેરે સાથ સંબંધી ચેતિયો, मेरे साथ संबंधी चेतियो ये हांसी का है ठोर. पीयू वतन आप भूल के, पीयू वतन सुसु भूली गया છે, पीयू वतन અને આપ ભૂલ કે કહા દેખત હો ઓર. શું જોઈ રહ્યા છો? જે જે યાદ કરવાનું છે, જે આપણું છે એ બધું ભૂલી જાય અને જે નથી યાદ કરવાનું એ લઈને બેસી ગયા છે. શું જોઈ રહ્યા છે? આપણા ધણીને ભૂલી ગયા, આપણા ઘરને ભૂલી ગયા, આપણે આપણી જાતને ભૂલી ગયા. અને આ ભૂલી ગયા અને ભૂલાઈ જાય શું જોઈ રહ્યા છે એ જ માયા છે. ઓઠા લેવે જમી બિના, પાવ બિના દોડી જાય, જલ બિના બહુ સાગર આમે દલચુએ ખાય. આ માયાની અંદર, આ સપનાના સંસારની અંદર જીવ જે છે, ઓઠે દેવે જમી બિના પાવ બિના દોડી જાય. સોનો પાવ બિના મીન્સ કર્મકાંડનો માર્ગ પકડી રહીને બેઠો છે. અહીંયા જીવ આ કર્મકાંડના સપનાની અંદર કર્મકાંડનો જે માર્ગ લઈને બેઠેલો છે, રસ્તો, એનો સહારો લઈને બેઠેલો છે. बिना पाव के
बिना पावके मीन्स लख्યું છે ને बिना पावके દોડી જાય. હવે અહીંયા बिना पावके બહુ મહત્વનું લખ્યું છે. बिना पावके દોડી જાય ને, ઈધર ઉધર ભટકે છે. બધે ભટક્યા કરે. કેમ? આ છે ને એની પર વિચાર નથી કરતા. મગજ વિના. આજે આ કહ્યું કર્મકાંડ ની અંદર, આજે આ કહ્યું તો એની તરફ ચાલ્યા. પણ ભાઈ કેમ કરવાનું, શા માટે કરવાનું એ વિચારવાનું નહીં. ભાઈ આ કરવું પડે. આ કેમ કરવું પડે? તો ભાઈ ગુરુજીએ કહ્યું છે એટલા માટે. કશું વિચારવાનું નહીં. અને એટલા માટે કે છે કે બિના પાવ કે, કયો પાવ? કે આપણે આપણી જાતે પોતાની જાતે વિચારતા નથી કે આ કેમ કરવાનું, શા માટે કરવાનું. આનો વિચાર તો કરો એકવાર. એક ગેટું ખાડાની અંદર પડી તો બધા જ ગેટા ખાડાની અંદર પડે. પણ કોઈ પોતાના મગજથી ન વિચારે કે હું સાઈડ પર લઈને જો તો મારા ખાડામાંથી પડવાની બચી જાઉં. આ ન વિચારે. એટલે કે છે બિના પાવ કે વિચારો, અને જાતે વિચારો. હવે તો વાણી ઠેર ઠેર પસરી રહી છે. છઠ્ઠા દિવસની અંદર બધા સુંદર સાથનું સાંભળો. ન સાંભળો એવું નથી. આપણે કોઈનો અનાદર ન કરો. બધા સુંદર સાથનું સાંભળો. આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. આનાથી બીજું શું કહીએ? આપણો આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. બસ. નહીં તો અહીંયા જે થઈ રહ્યું છે એ ચાલશે. ઓઠ દેવે જમી વિના પાવ વિના દોડી જાય, જલ વિના ભવસાગર આમે ગલુચલા ખાય. કર્મકાંડ ની અંદર અને મગર વિચાર્યા વગર, કર્મકાંડ ની અંદર ચાલે, વિચાર્યા વગર ચાલે, અને પછી અહીંયા ભટક્યા રહ્યા, ભટકતા રહે. ભાઈ આ કરવાનું કહ્યું છે, પેલું કરવાનું કહ્યું છે, પેલું કરવાનું, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આની આ બોધન, પેલું બોધન, પેલું બોધન, તમને આ નડે છે, પેલું નડે છે, આ ગ્રહ નડે છે, પેલો ગ્રહ નડે છે. વિચારો, સુંદર સાથે વિચાર કરો. बिना पाणी वगर आ भवसागर ની અંદર ગોતા ખાઈ રહ્યા છે આપણે બધા. એનો મતલબ ભવસાગરમાં ગોતા ખાયેલો બિના પાણી મીન્સ અહીંયા આગળ જન્મ મરણના ચક્કર ની અંદર ફસી રહ્યા છે, ફસાઈ ગયા છે. બિના પાણી. જળ બિના ભવસાગર યામે ગદચલો ખાય. જળ બિના ભવસાગર, આ માયાના ભવસાગર ની અંદર, પાણી વગરના ભવસાગર ની અંદર આપણે ગલુતલા કરી રહ્યા છે. એટલે ડૂબકીઓ મારી રહ્યા છે. મીન્સ જન્મ મરણના ચક્કર ની અંદર ફરી રહ્યા છે આપણે બધા છે. જન્મ મરણના ચક્કરમાં ફરી રહ્યા છે અને આમાંથી બહાર નીકળવાનું છે. देखो अंतरिक खड़िया हाथ बिना हथियार, नींद बड़ी है जागते पिंड बिना आकार. કે તમે જો કે આ બ્રહ્માંડ અધર લટકી રહ્યું છે એમ કે છે. અને આની અંદર આપણે હાથ પેર મારી રહ્યા છીએ. देखो अंतरिक खड़िया हाथ बिना हथियार. हाथ बिना हथियार. અને વધારે તો ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. નીંદ બડી હે જાગતે. કે આપણે જાગૃત હોવા છતાં, બધી સમજ હોવા છતાં આ માયા આપણી પર ફરી વળી છે. એટલે કે છે નીંદ બડી હે, નીંદ બડી હે જાગતે. મીન્સ સમજ હોવા છતાં પણ આપણને આ બધું જ સમજ છે, જેમ છતાં પણ એ ભારી થઈને બેઠેલી છે માયા. છૂટે છે આપણાથી વિચારો. હવે પ્રશ્ન જો છઠ્ઠા દિવસની અંદર અત્યારે વિચારીને જો, આપણી પરિસ્થિતિ વિચારીને જો.
માયા છૂટે છે, એની સમજ છે આ માયા છે, આ છે, તે છે, છતાં પણ પિંડ બિના આકાર, પિંડ બિના આકાર. કેમ પિંડ બિના આકાર કયો? કારણ આપણું તન અસલ તન ક્યાં છે? રાજજી મહારાજના ચરણોની અંદર છે. આપણે આયા નથી ને ગયા નથી, અને તેમ છતાં પણ આ જૂઠા તન બનાવીને બેઠા છે, અને એની અંદર આ બધી સમજ હોવા છતાં પણ આપણે આ માયા આપણાથી છૂટતી નથી, અને એ આપણને સમજાવી રહ્યા છે. नींद बड़ी है जागते पिंड बिना आकार, पिंड बिना आकार. एक नहीं कोई आए मिले सो कहावे आप सजान, कहावे आप अजान, बड़ी होई दूजी मीने समझावत सुजान. यहाँ અહીં આગળ આવી સાધુ સંતો આવે, સાધુ સંતો જ્ઞાનીઓ એકબીજાને મળે અને એકબીજાને સમજાવવા પ્રયત્ન કરે. પોતાની જાતને મને આની સમજ નથી એ કહે છે ને, સો કહાવે આપ અજાન, સો કહાવે આપ અજાન. મને આની કઈ સુધ નથી, કઈ સમજ નથી. और बड़ी હોય દૂજી મીને, આની કઈ સુધ નથી એમ કે છે ખરા, પણ તેમ છતાં શું કરે છે? તેમ છતાં બીજા જ્યારે વાતો કરતા હોય ત્યારે એને જ્ઞાનનું પ્રદર્શન કરે. બહુ સરસ ચોપાઈ છે. બડી હોય દૂજી મીને, એક નહીં કોઈ આય મિલે. એક નહીં કોઈ, આ ચોપાઈ છે ને આપણને બહુ જ લાગુ પડે છે, આપણને સુંદર સાહેબ બહુ જ લાગુ પડે છે. કોઈની હસી નથી કરતો, સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. એક નહીં કોઈ આપ મિલે સો કહાવે આપ અજાન. મને આની કઈ સમજ નથી પડતી, પણ જ્યારે બીજા વાત કરે, જ્યારે બીજા કોઈ વાત કરે, એમણે તો આપી દીધું ભાઈ મને સમજ નથી પડતી, ચલો. તો જ્યારે બીજા બે જણ વાત કરે ત્યારે અંદર આવીને શું કરે છે? બડી હોય દૂજી મીને, બડી હોય દૂજી મીને, પોતાની જાતને બડી બતાવવા પ્રયત્ન કરે છે કે ના ભાઈ આ તો મને આ બધું આવડે છે. અંદર જ્ઞાન વહેંચે છે. એ કે છે બડી હોય દૂજી મીને સમજાવત સુજાન, સમજાવત સુજાન. એટલે બીજાની અંદર જે બોલતા હોય એની અંદર વચમાં બોલીને પોતાને જ્ઞાની બતાવી રહ્યા છે. એટલે કે સમજાવત સુજાને. માફ કરજો, કોઈને નિંદા નથી કરતો, પણ અહીં આગળ આ વસ્તુ છે. શરૂઆતમાં આપણે પૂછીએ તો શું કે છે? મને નથી સમજ, નથી આવડતું. આપણે બીજાને પૂછીએ ત્યારે અંદર વચમાં બોલે છે. તો બેન જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે તમે કેમ નથી બોલતા? બીજા બોલે છે ત્યારે કેમ બોલો છો? અહીંયા કહેવાનો મતલબ ફક્ત કોઈના અવગુણ નથી જોતા, આપણે એમને અંદરથી પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરીએ છીએ કે તમને જ્યારે કંઈક બોલવામાં કહેવામાં આવે તો તમને જે કંઈક આવડતું હોય હિંમત રાખીને બોલો. થોડી હિંમત તો કરો. અંદર જે ડર છે ડર કાઢવા તો પ્રયત્ન કરો. એ ડર કાઢવો નથી, હિંમત કરવી નથી. અને જ્યારે કે ના ભાઈ મને નથી આવડતું, બસ મૂકી દીધું. પણ જ્યારે બીજા બોલે ત્યારે આપણે અંદર બોલીએ છીએ કે ભાઈ આ તો બધી સમજ છે, મને આ તો આનું જ્ઞાન છે. તો જ્યારે પૂછવામાં આવે ત્યારે કેમ નથી બોલતા? તે ઘડી આપણી હિંમત ક્યાં જાય છે? એટલે કહેવાનો મતલબ કે આ જે ડર છે એ ડર કાઢો.
આપણે આને બીજી રીતે લો. અહીંયા તો બધું ઘણો બધો આનો અર્થ થાય છે. આપણે અર્થને છોડો, એની જરૂર નથી આપણે. પણ અહીંયા આપણે સત્સંગની અંદર, ગ્રુપની અંદર આપણે શું એની રીતે કેવી રીતે લેવું એને વિચારો. પૂછે છે મને નથી આવડતું, જ્યારે બીજાને આપણે કહીએ છીએ ત્યારે અંદર બોલે છે કે આ બધું તો મને આવડે છે, સુજાન હોય એમ સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તો જ્યારે તમને પૂછ્યું ત્યારે તમે કેમ નતા બોલતા? કેમ નથી બોલતા? એની પાછળનું કારણ અંદર ડર છે. હું ખોટું બોલીશ તો શું વિચારશે? હિંમત નથી થતી. જે કંઈક આવડે કહો તો સમજ પડશે. અંદર જે ડર છે એ ડર નીકળી જશે, હિંમત આવશે, નૈતિક હિંમત આવશે. આવો ચાન્સ બીજે આપણને કહીએ નહીં મળે, કોઈ નહીં બોલવા માટે. બીજી જગ્યાએ શું થશે કે બસ તમને કલાક આપ્યો, કલાક સમજાવીને જતા રહેશે. પછી તમારે લેવું હોય તો ન લેવું હોય તો ન લો. એની પાછળ આ રીતે નહીં સમજાય, આ રીતે નહીં તમને કોઈ કહે. આપણે બધાને વ્યક્તિગત કહી રહ્યા છીએ, ભાઈ તમે બોલો. અંદરથી જાગવા પ્રયત્ન કરો, સમજ્યા હોય કહેવા પ્રયત્ન કરો, નીંદ ઉડાડવા પ્રયત્ન કરો. એ વસ્તુ આપણને નથી આવડતી કે ભાઈ ચલો 1 કલાક છે, કલાક પતાવે પછી જતા રહે, પછી તમારે જે કરવું હોય કરો. ના, પ્રત્યેક માટે આપણે બધાને પૂછવા પ્રયત્ન કરીએ છીએ, ભાઈ શું સમજ્યા, શું સારાંશ છે, આમાંથી શું લીધું? આપણે આપણી પોતાની આત્મ જાગૃતિ માટે આ બધું કરી રહ્યા છીએ. નામના નથી જોઈતી, નામના માટે નથી કરતા. આપણા પરમધામના જે કોલ છે એ નિભાવવા માટે કરી રહ્યા છે. ધણીના કાર્યની અંદર મદદ કરી રહ્યા છે. આ ભાવ રાખો. બુજુર્ગી નહીં આવે કદાપી, મેં પણ નહીં આવે. પણ આ ચોપાઈ છે, બહુ મહત્વની ચોપાઈ છે. સુંદર સાથને આપણને લાગુ પડે એવી છે. એટલે ફરી એકવાર, એક નહીં કોઈ આપ મિલે, સો કહાવે આપ અજાન. પ્રશ્ન પૂછીએ આપણે કોઈને તો શું કે છે? અજાન થઈ જાય, મને આની સમજ નથી એમ. અને બીજી આ રીતે લો, આપણે કોઈને પૂછીએ એક કોઈ નહીં મિલે, મીન્સ કોઈ નવો પ્રશ્ન આવ્યો અને પ્રશ્ન પૂછે સો કહાવે આપ અજાન, આની સમજ નથી મને. પણ જ્યારે બળી હોય દૂજી મીને, જ્યારે બીજા બોલતા હોય એની સંધિની અંદર તો બળી હોય દૂજી મીને સમજાવત સુજાન, ત્યારે અંદર આપણે હોશિયાર થઈને એને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ફક્ત એક જ વસ્તુ કે આપણી હિંમત છે, જે કંઈક આવડે, જે કંઈક સમજ પડે બોલો, બસ. ડર જતો રહેશે, હિંમત આવશે. નહીં સમજાવ્યું હોય તો બધું ક્લિયર થશે. કોઈ વચન કરડે કહે, કીન ખરણી ન ખમાય. કોઈ વચન કરડે કહે, જો આપણે કોઈ નિંદા કરે કે ભાઈ આવું કર્યું તેવું કર્યું તો, અને આ વચન આપણાથી ખામાતા નથી. મેહપણું આવી જાય છે કે મને આ કહ્યું, મારું કોઈ સાંભળ્યું નહીં, મારું કોઈ સાંભળતું નથી. આપણું મેહપણું આવી જાય છે આની અંદર. છોડો ને, આમાં કશો નથી અવાજ. સો કલ્પે દો કલકલે, વાકો અમલ્યો લે જાય, વાકો અમલ. આ માયાનો નશો છે, આ બધો માયાનો નશો છે. માયા તમને આ બધું લઈ જાય છે, આ બધું માયા કરાવી દે છે. કોઈ વચન કરડે કહે, એટલે શું કે છે? કોઈ જ્ઞાની હોય બીજાની કોઈની ખંડણી કરે, વાસ્તવની અંદર ખંડણી નથી કરતા.
કોઈ સુંદર સાથ એકબીજાને ક્યાંય ખંડની નથી કરતા, એ આપણા અવગુણ કાઢવા પ્રયત્ન કરે છે. ચિંતામણી જુઓ, વિતકનો પ્રસંગ યાદ કરો. સ્વામીજીને શું કહે છે કે મારા શિષ્યોની સામે તો તમે આ રીતે મારી ખંડની ન કરો, એમ કે છે. સ્વામીજી કહે છે બીજે દિવસ કે હવે હું કાલે તારી વાત કરીશ, કે હું જાણીશ ને તું જાણીશ, બીજું કોઈને સમજ નહીં પડે. જ્યારે સમજ પડે છે ત્યારે કાલે કુત્તે કો મારો, એમ કે છે. એટલે ખંડણી આપણા પરિવર્તન માટે કરી રહ્યા છે. તમારી ખંડણી જો કોઈ કરતું હોય તો એના જેવું ઉત્તમ કોઈ નથી. કરો જેટલી ખંડણી કરી હોય. આપણા અવગુણ ધોઈ રહ્યા છે, પણ આપણને એની સમજ નથી પડતી. આપણે અંદર એનો અહંકાર આવી જાય છે કે મને આ કહી ગયા, મને આ મારી આ ખંડણી કરી. સમજો, સમજાય તો લો, ન સમજાય તો જે કરતા હોય કરતા રહેજો. કોઈ વચન કરડે કહે કીન ખંડણી ન કીન ખંડણી ન ખમાય. આ કડવા વચન કોઈને ખમાય નહીં, મેં પણ આવી જાય. આ તો આની અંદર આ કે છે, ના કરે છે, બધું ખંડણી કરે, એકબીજાની આ બધી એ કરે છે એમ. અને આ બધું જે શું કે છે, સો કલ્પે દો કલકલે. બંને એકબીજાને દુઃખ થાય અને કલકલે મીન્સ માયાની અંદર રોતા ફરે. બંને આજે આ મને દુઃખ થયું કે મારે એવું ન કહેવું જોઈએ, અને પેલા અમને એવું દુઃખ થાય કે મને આ કહી ગયા. બંને માયાની અંદર. અને એ બંને શું કહે છે, વાકો અમલ્યો લઈ જાય. વાકો અમલ્યો લઈ જાય મીન્સ કે માયાની અંદર જ પડી જાય બંને. અને આ રીતે બંનેને માયાનો નશો ચડેલો છે. બંનેને માયાનો નશો ચડેલો છે. બંનેને શા માટે બંનેને કહ્યું કે જે વચન કહી રહ્યા છે, કડવા વચન કહી રહ્યા છે, એમને જ્ઞાનનો નશો ચડેલો છે. અને જે લઈ રહ્યા છે, જેમની ખંડણી થઈ રહી છે, એમને શું થાય છે, સોનો અહેસાસ કરે છે, એ મેંપણાનો, અહમનો, કે મને આ કહી ગયા, એનો નશો ચડેલો છે. બંનેને નશો ચડેલો છે, માયાનો નશો. પણ આને આપણે બીજી રીતે લઈએ તો વિચારો, કારણ કે માયાની અંદર આવેલા છે, પણ આપણે આને બીજી રીતે પણ લઈ શકીએ છીએ કે આપણે કોઈ ખંડણી કરતું હોય તો આપણી ભલાઈ માટે કરતું હોય, આપણી ભલાઈ માટે કરતું હોય, પણ એ સમજ ન આવે. તુમ ન સમજો તો મેં ક્યાં કરું. સ્વામીજી કહે છે ને, મેં તો મેરા દઈ ચુકી, પણ તુમ ન સમજો તો મેં ક્યાં કરું. મારે પેલું નથી બોલવું, પણ તુને ન લિયા નથી બોલવું. જો એ પાછું કહીએ તો તુને ન લિયા હરામખોર કહીએ તો પાછા કે મને હરામખોર કહ્યું. એ નશો પાછો ચડે, મેં પણ આવી જાય. એટલે આવા કડવા વચન પણ ન બોલી શકાય. એટલે કે છે હું તને સમજાવવા પ્રયત્ન કરી છું, તું ન સમજો તેમાં મારો શું વાંક છે. અંદર જે બેજાની અંદર જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, એ ગ્રંથિ કાઢવી નથી. જે ગ્રંથિ બંધાઈ ગઈ હોય એ ગ્રંથિ કાઢવી ન હોય તો શું કરીએ આપણે? પછી ગમે એટલો બહારથી આપણે ધોવા પ્રયત્ન કરીએ, ન ધોવાય. અંદર જે મનની અંદર છે, એ મનની અંદર જે છે એ કાઢવો બહાર. જ્યાં સુધી બહાર નહીં કાઢો ત્યાં સુધી, એ ખાલી નહીં કરો ત્યાં સુધી નવી વસ્તુ નહીં આવે. સુંદર સાથે હું સમજાવી રહ્યો હતો એમ કે બે ડોલ છે, એક ગરમ પાણીની અને એક ઠંડા પાણીની. और ठंडा पाણીની અંદર ગરમ પાણી જોઈએ છે તો શું કરવું પડશે? ઠંડા પાણીની બકેટ છે, એની અંદર ગરમ પાણી જોઈએ છે તો શું કરવું પડશે? તો જે ઠંડુ પાણી છે એને ખાલી કરવું પડે ને. એ ખાલી કરવું નથી અને ગરમ પાણી જોઈએ છે. આવું કેવી રીતે શક્ય બને? જે ભર્યું છે અંદર એ તો ખાલી કરો પહેલા, એને કાઢો તો ખરા. જ્યાં સુધી એ કાઢશો નહીં ત્યાં સુધી ગરમ પાણી નહીં આવે બકેટની અંદર. એમ આપણા મનની અંદર જે ગ્રંથિઓ બધી જે ભરાઈ ગઈ છે એને જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી આ નવા વિચારો,
અંદર નહીં સ્ફુરિત થાય અને કદાચ થશે તો એ માયાના જ વિચારો હશે. એટલે કાઢો, દૂર કરો, નહીં તો આ બંનેના જે નશા ચડેલા છે એ બંને રીતે માયાના નશા. ખંડી ખાડી રોઈ રોલાવે, દુઃખ દેવે દો જન, જાગે પીછે જો દેખીએ તો કભી ન માહે कीन. કે કઠણ ખંડણીના વચન કહેકર બંને એકબીજા એક રોવે છે ને એક રૂલાવે છે. ખંડી ખાડી રોએ રૂલાવે, એક રોવે અને બીજાને રૂલાવે. દુઃખ દેખે દો જન, એકબીજા દુઃખી પણ થાય. બંને હોશમાં આવે તો બંને જણા કે હા હા મેં આ શું કર્યું, ન કહેવાનો વચન કહી દીધા. અને સુનને વાળા પણ, સાંભળવાળો પણ એવું કે આજે તમે જે મને કહ્યું મારી જિંદગીમાં કોઈ નથી કર્યું. આનું દુઃખ કરે અને પેલાને દુઃખ થાય કે ભાઈ મેં હોશ કોઈ બેઠો અને ન કહેવાનું કહી દીધું. ઘણી વાર બનતું હોય છે. અને આનો અનુભવ ક્યારે, જ્યારે આપણો ગુસ્સો ઠંડો થાય ત્યારે ખબર પડે. જ્યાં સુધી ગુસ્સામાં હોય ત્યાં સુધી બધું બોલ્યા જ કરે. પણ જયારે ઠંડા પડે ત્યારે ખબર પડે કે ના ભાઈ અમારાથી ન કહેવાય. દુઃખી થાય. જેને કહ્યું છે, જેને લીધું છે, જેને સાંભળ્યું છે એ પણ દુઃખી થાય ને પેલો પણ દુઃખી થાય. અને આ કેમ થાય છે એનું પાછળનું કારણ, માયાને કારણે આનો અનુભવ થઈ રહ્યો છે આપણને. तो कभी न माहे कीन, जागे पीछे जो देखिए, जागे पीछे जो दुखे मीन्स કે નસો ઉતરી જાય, આપણો ગુસ્સો ઠંડો થઈ જાય પછી તમે જુઓ ત્યારે તો કભી ન માહે कीन. અને બીજી રીતે છે જાગ્યા પછી જોઈએ તો આપણે આવ્યા નથી ત્યાં નથી, આ બધું લાગ્યું કોને? આને બીજી રીતે દ્રષ્ટિથી જોઈએ આપણે તો બીજી દ્રષ્ટિથી, આપણી દ્રષ્ટિથી જોઈએ ત્યારે મીન્સ પરમધામની વાણીની દ્રષ્ટિથી જોઈએ તો જાગે પીછે દેખીએ તો આપણે જાગૃત થઈ ગયા પછી તો શું? કશું નથી. જ્યાં સુધી જાગૃત નથી ત્યાં સુધી આ બધું છે. નહીં તો પછી તમારે જેને જે કઈ કહેવું હોય કે તમે જેવા કોઈ એવા આ વિચારની અંદર તમે આવી જશો તો આ કશું જ નહીં થાય. ભાઈ તમે જેવા કોઈ એવા. हासी होसी साथ में इन खेल के रंग रस रंग, पूर्विना बहे जात हैं कोई आड़ी होता अभंग. મહામતી આપણને કહી રહ્યા છે આની હાસી આપણી થશે. અને આ જયારે આપણે જાગૃત થઈશું પરમધામની અંદર ત્યારે આ બધી જ વાતો થશે, બધી જ વાતો કરીશું એકબીજાની. હાસી હોસી સાથ મેં મીન્સ ક્યારે આપણે જાગૃત થઈશું પરમધામની અંદર ત્યારે બધા જ સાથની અંદર હાસી થશે. હવે એની એ જ હાસી ત્યાં તો થશે જ હાસી. સમજો થોડો અહીંયા થોડો ચેન્જ લાવીએ, આપણે ચેન્જ લાવવા પ્રયત્ન કરીએ. આપણે જાગૃત થયા પછી ત્યાં પરમધામની અંદર આપણી હાસી થશે. પણ એ હાસી આપણે અહીં જાતે જ કરી લઈએ તો, માયાની અંદર કરી લઈએ તો કે ભાઈ હા આજે આવું કર્યું, આજે પેલું કર્યું, આજે પેલું, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આ છે તે છે, સ્વીકારો અને હસો. સ્વીકારો અને હસો. લાફ્ટર થેરાપી જેવી કોઈ થેરાપી નથી. લાફ્ટર મીન્સ હસવાની, હસવાનો જે પ્રયોગ છે એ ઉત્તમમાં ઉત્તમ છે. હસો ને હસાતા રહો, જીવનમાં કભી દુઃખ નહીં આવે. કાયમ હસતા રહો. હસતો તો તમારી બધી જ ઇન્દ્રિયો પ્રફુલ્લિત રહેશે અને જો ગુસ્સે કરશો તો બધી જ ઇન્દ્રિયો અને રોગને આમંત્રણ આપશો. હસો ને હસાવો. હાસી હોસી સાથ में
इन खेल के रसरंग, इन खेल के रसरंग तो અહીંયા જ આપણે કરી લઈએ તો પરમધામો તો કરતા કરીશું, પણ અહીંયા કરો ને કે આજે ભાઈ મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું, તો આપણે બધું છુપાવવા પ્રયત્ન કરીએ છીએ. કેમ છુપાઈએ છીએ? એની પાછળનું કારણ આપણું મેહપણું છે. આપણે નીચા દેખાઈએ એટલા માટે. ભાઈ જે તમારે દુનિયાને જે કે કેવો હોય કે ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો ને, જેને વાંચવું એને વાંચી જાય. पुर बिना बह जाते हैं, पुर बिना बह जाता है, कोई आड़ी होता अभंग. માયાની ચાહનાઓની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. માયાની ઈચ્છાઓની અંદર પૂર વિના બહ જાતે. કયું પૂર નથી? માયાની અંદર પૂર તો આવ્યું નથી, પણ માયાની અંદર આપણી ઈચ્છાઓ જ ખતમ નથી થતી. એની અંદર વહેતા જ જાય છે, વહેતા જ જાય છે. એક ઈચ્છા પૂરી થાય, બીજી, બીજી, ત્રીજી. એનો અંત જ નથી. ઈચ્છાઓનો અંત જ નથી. આપણી ચાહનાઓનો અંત જ નથી આ માયાની અંદર. આ હોય તો આના આવ્યું તો આ હોય તો સારું, આવે તો આના કરતા હોય તો સારું, આના કરતા ઈચ્છાઓ જ પૂર્ણ નથી થતી. ક્યાં સુધી બ્રેક લખાય? તું બ્રેક લખાય. કોઈ આડી હોત અભંગ. हरके हासी हेत में करसी सात कलोल, मागी माया सो देखी निके कोई ना हासिया तोल. હવે આપણે પાછા આવી ગયા. આ બધો માયાનો ખેલ જોયો, આપણે સમજ્યા. હવે આમાંથી પાછા આવી ગયા. તો મહામતી કે પરમધામની અંદર આપણે જ્યારે જાગીશું ત્યારે હરકે હાસી હેત મેં કરસી સાત કલોલ. પરમધામની અંદર આપણે આ જાગૃત થઈશું. જાગૃત થયા પહેલા આપણને અહીંયા શું થયું, આપણને અહીંયા ઉતાર્યા, અહીંયા ઉતારીને આપણે શું કરી રહ્યા છે એ બધું બતાવ્યું. હવે આપણે પરમધામમાં જ્યારે પાછા જાગૃત થઈશું ત્યારે આ હાસીનો આનંદ વિનોદ કરીશું. બસ આની આ જ વાતો કરીશું. એ કે છે હરખે હાસી હેત મેં કરસી સાત કરોલ. નાની મેં આ નતું કર્યું, આ કર્યું, આ નતું કર્યું, આ કર્યું, આમ બધું જ રાજી મહારાજ બધા લોટપોટ થઈ જશે હસી હસીને. માયા માગી સો દેખી નીકે, કે જે માયા માગી એ જોઈ અને જોયા પછી છોડી પણ નથી. અને આની વધારે હાસી છે. જે છોડી નથી એની વધારે હાસી છે. ધનીને ભૂલી જઈને આ માયાને નથી છોડી એ વધારે હાસી છે. માગી માયા સો દેખી નીકે કોઈ ના હાસિયા તોલ. આના કરતો કોઈ બીજી કે આવી હાસી નથી. મીન્સ આ હાસી ન કરવાનું કે છે. આની બરાબરીમાં બીજી કોઈ હાસી નથી. મૂલ બિના એ બિરખ કણા, તાકો ફલ ચાહે સબ કોઈ, ફેર ફેર લેવે દોડી એ હાસી ઇન વિદ હોય. મૂલ બિના એ બિરખ ખડા, કે માયારૂપી વૃક્ષ છે આ, અને એની અંદર બધા ફળની આશા રાખે છે. તાકો ફળ ચાહે સબ કોઈ. સપનાની અંદર આંબો રોપ્યો, તમે એને ઉછીરીને મોટો કર્યો અને ફળની આશા રાખીને બેસી રહ્યા છે સપનાની અંદર. કેવું છે? એમ મોહતત્વની અંદર, આપણે મોહતત્વની અંદર આ મૂળ માયાનું જ છે આ બધું. અને ફળ કયું પાછું? આની અંદર ફળ કયું? તો મોક્ષની પ્રાપ્તિ, જન્મના ચક્રમાંથી મુક્ત થવું છે. આપ કેવી રીતે શક્ય છે? મળે મૂલ વિના એ બિરખ કણા, તાકો ફલ ચાહે સબ કોઈ. તાકો ફલ ચાહે સબ કોઈ મીન્સ આ બ્રહ્માંડમાંથી મુક્તિ માંગે, અખંડ મુક્તિ મળે, પણ આ જે મોક્ષ જોઈએ છે. ફેર ફેર લેવે દોડી, આને લેવા માટે પ્રયત્ન કરે, દોડવા પ્રયત્ન કરે.
પણ એ હાસી ઇનવિધ હોય. આને લેવા બધા જ પ્રયત્ન કરે એમ, પણ કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર અને આ બધાને કારણે પાછા આપણે પડીએ છીએ એમ, પાછા પડી જઈએ છીએ. આ લેવા નથી દેતું આપણને, અને આ રીતે આપણી હાંસી છે. એક ખેલ દેખ્યા છલકા, વૈકુંઠ લો પાતાલ, ફળ ફૂલ પાતના દરખત, કાષ્ટ તુચા મૂલના ઢાલ. કે આ 14 લોકની અંદર વૈકુંઠ થી પાતાળ સુધી, પાતાળ થી વૈકુંઠ સુધી આ બધો જ ખેલ છે, છલથી ભરેલો છે. ટૂંકમાં બ્રહ્માંડ મોહ તત્વથી ઉત્પન્ન થયું છે, એ છલથી ભરેલું છે. અને એની અંદર ફળ ફૂલ પટ્ટે પેડે લાકડી, છાલ જળ ડારિયા કશું જ નહીં, કશું જ નથી આની અંદર. કહેવાનો મતલબ કે અહીંયા કોઈને કશું ન મળે. અહીંયા કોઈને ફળ ફૂલ પાત ના દરખત, કાષ્ઠ તચા મૂળ ના ડાળ, અહીંયા કશું જ કોઈને ન મળે. આની અંદર આપણે આયા છીએ. આ છલ ખુલે ના બંધ બાંધે બાંધે, ખુલે ના બંધ બિના બાંધે, વિવિધ ખોલે જાય એ માયા મોહરે દેખ કે, ઉલझ રહે સબ માહી. આ પરિવારની અંદર બિના બાંધે આપણે બંધાઈ રહ્યા છીએ. જો આપણે જે બ્રહ્માંડ બનાવ્યું છે, જે પરિવાર બનાવ્યો છે, એની અંદર કોઈ બાંધ્યા છે આપણને? ના, છતાં બંધાઈ રહ્યા છે ને. ખુલે ના બંધ બાંધે બિના બાંધે, વિધ ખોલે જાય. કે ગમે એટલો પ્રયત્ન કરો તમે, આનો આ બંધનમાંથી મુક્ત થવા માટે ગમે એટલો પ્રયત્ન કરો, પણ આમાંથી ન છૂટાય. ગમે એટલો પ્રયત્ન કરો પણ ન છૂટાય. જ્યારે આ વજૂદ સમાપ્ત થઈ જાય ત્યારે તમે છૂટો. નહીં તો ત્યાં સુધી આ સંબંધો છે, આ મારો ભાઈ છે ને મારો આ છે ને તે છે ને પેલા છે, એ બધા માયાના છે. સાચો સંબંધ છે એને સાચવતો શીખો, એને સમજતો શીખો. આ બધા સંબંધો માયાના સંબંધો છે. વિધ ખોલે જાય એ માયા મોહર દેખ કે, એ માયા મોહર દેખ કે, ઉલझ રહે સબ માહે. એક આ બધા મોહના બંધનો છે, એક બંધન છોડવા જાવ તો બીજા 3 આવીને પેસી જાય પાછા, અને એકબીજાની અંદર આપણે બધા ઉલઝી રહ્યા છે. બધા જ આપણે આની અંદર ઉલઝી રહ્યા છે. અને આની ઉલઝન, આમાંથી કોણ મુક્ત થાય એમ કે છે? તો જેણે બાંધ્યું હોય એ જ ખોલી શકે ને. જેણે બાંધ્યું હોય એ જ ખોલી શકે. કહેવાનો મતલબ કે માયાની અંદર આપણને જે અહીંયા આગળ આપણે આવ્યા છીએ, તો એમાંથી આપણને ઉગારે કોણ? કે છે ને, ઉપની છે મૂળ ધની થકી. આ માયાની ઉત્પત્તિ કોણે? ધનીએ પોતે કરી છે. પણ આ બોલે છે અને આની અંદર રચ્યા પચ્યા રહે છે ખરા, એવું ધની ઉપજાય છે, માયા કેવી રીતે હટે? પણ એની સામે ઔષધિ આપી છે એ નથી વિચારતા. એ ઔષધિ પણ ધની આપી રહ્યા છે.
પણ એ ઔષધની અસર નથી થતી, એની પાછળનું કારણ આપણે પરહેજ નથી કરવો. ખામી ક્યાં છે? ખામી આપણાની અંદર છે. કહે છે ખરા કે ભાઈ ઉપની છે મૂળ ધની થકી માયા તો ધનીઓ ઉપજાવી છે, કેવી રીતે છૂટે? આ કહેવે છે, આ બધા બોલે છે. પણ બીજી બાજુ એ નથી કહેતા કે જે વાણી લઈને આવ્યા છે ધની જાતે જ ઔષધિ પણ જાતે જ ધની લઈને આવ્યા છે આમાંથી ઉગાડવા માટે. પણ એ ઔષધિની અસર નથી થતી, એની પાછળનું કારણ શું છે? કે આપણે પરહેજ નથી કરવો. મેઇન અહીંયા આગળ અટક્યું છે કે આપણે પરહેજ નથી કરતા. એ પછી ગમે તે પરહેજ હોય. માયાની અંદર આપણને સમય મળે છે 10-10, 12-12 કલાક, અને ધરી માટે આપણને 1 કલાક નથી મળતો. અંદર ડૂબવા આપણને સમય નથી મળતો. પરહેજ કરો, સફળતા અવશ્ય મળશે. જાગૃત અવશ્ય થશો ધણીના ચરણોની અંદર. જાગો જગાઓ જુગત સો, છોડો નિંદ વિકાર. જાગો જગાઓ જુગત સો, છોડો નિંદ વિકાર. આ જે પરહેજ છે એ પરહેજ નથી થતો. છોડો નિંદ વિકાર, આ પરહેજ, એને છોડો. જાગો જગાઓ જુગત સો, છોડો નિંદ વિકાર. पहचान कराओ पीयूसो, पहचान कराओ पीयूसो, सफल करूं अवतार. प्रीतम ने पहचान कराओ, प्रीतम ना दर्शन कराओ, प्रीतम साथे વાત કરાવો. પણ આ માર્ગ પર તમે ચાલો, આ માર્ગ પર તમે ચાલો, અને આની પર ચાલશો તો મારું જીવન સફળ થઈ જશે. ઇન્દ્રાવતીજી કહે છે, મહામતીજી કહે છે, मार्ग पर चालो. वतन दिखाओ पीयू का, वतन दिखाओ पीयू का, और अपनी मूल पहचान. मीन्स તમને તમારી પર આત્મની અંદર જાગૃત કરાવું, પ્રીતમનું પરમ ધામ પણ બતાવું, અને પ્રીતમ સાથેની પ્રીત પણ કરાવું, અને પ્રીતમના દર્શન પણ કરાવું. એ ઉજાલા કરકે ધોખા દેવું સબ ભાન. કે આ તમારી અંદર ઉજાલો કરી અને આ જે માયા છે એ માયાનો ધોકા દેવું. શું કહે છે? એ ઉજાલા કરકે મીન્સ આ તમને આપ્યું, આ તમને ઉજાલો કરાવું, મીન્સ આની પહેચાન કરાવીને તમને જે આ ધોકો છે મીન્સ આ માયાથી મુક્ત કરાવું. કહેવાનો મતલબ ધોકા દેવું સબ જભાન. મીન્સ તમને માયાથી મુક્તિ કરાવો, અથવા તારતમ વાણીથી, અથવા શું કે છે તારતમ વાણીના સહારેથી તમારા મનના બધા સંશયો છે એ દૂર કરી દો. બધું આ છે કે મનની અંદર જ છે. આ બધું આ ફરી રહ્યું છે, મનની અંદર જ ફરી રહ્યું છે. એને ઉલટાવી દો, મનનું અસ્તિત્વ સમાપ્ત કરી દો, જો તમારે જોવું હોય તો. પણ એ અસ્તિત્વ થતું નથી સમાપ્ત. ઈર્ષા, ઝેર, રાગ, દ્વેષ બધું અંદર અહીં મનની અંદર ભરેલું છે. અસ્તિત્વ સમાપ્ત કરી દો, નમન કરી દો. ન મન, ન મન, મનનું અસ્તિત્વ ન હોય એવું કરી દો, નમન કરી દો. જો નમન કરશો તો સુમન અવશ્ય થશે. એ બોમ હાસી દેખ કે आप होत सावचेत, मूल सुख कहे श्री महामती, तुमको जगाई के देत. ए बोम हासी देख કે હવે તો આ જોઈ, માયા જોઈ, આ હાસી છે, માયામાંથી કોઈ નથી છૂટ્યું. આપણે જોયું. આપ હોત સાવચેત. પહેલી ચોપાઈ, આ પ્રકરણની પહેલી ચોપાઈ અને છેલ્લી ચોપાઈ બંને યાદ કરો. પહેલી ચોપાઈ શું કે છે આપણને? मेरे साथ संबंधी चेतियो, मेरे साथ संबंधी चेतियो. એ હાસી કાં હે ઠોર? આ હાસીનો ઠોર છે. આ હાસીની જગ્યા છે, માયાની જગ્યા છે. પીયુ વતન આપ ભૂલ, પીયુ વતન આપ ભૂલ કે કહા દેખત હો ઓર. શું જોઈ રહ્યા છો આ માયાની અંદર? છેલ્લી એ હાસી,
એ બોમ હાસી દેખ કે આપ હો સાવચેત, આ માયા જોઈને સાવધાન થઈ જાઓ, સાવધાન થઈ જાઓ, તમે સાવચેત થઈ જાઓ, અને જો સાવચેત થશો તો સાવધાન થશો તો મૂલ સુખ કહે શ્રી મહામતી, तुमको जगाए के देत, तो परमधामની જે નીડ છે, પરમધામના જે સુખ છે, બધા જ સુખ આપણને મળશે. મીન્સ અહીંયા આગળ બેઠા બેઠા ધણીના દીદાર પણ થશે, ધણી સાથે બેસીને વાતો પણ કરશો. અને હવે ત્યાર પછીનું અહીં પ્રકરણ 22 ચોપાઈ 619, ત્યાર પછીનું જાગણીનું પ્રકરણ છે. જો પહેલું પ્રકરણ કયું હતું? મહેરનું પ્રકરણ. ધનીએ મહેર, ધનીની મહેર પલ પલ આપણી પર છે. દયાનું પ્રકરણ, દયાના પ્રકરણ અંદર પલ પલ જે આપણી પર દયા કરે છે ધની, એ સમજો. પછી ત્યાર પછીનું પ્રકરણ કયું આવ્યું? ત્યાર પછીનું પ્રકરણ હાંસીનું પ્રકરણ. આ હાંસી ન કરાવો. અને આની હાંસીની સમજ પડી ગઈ, આ માયાની અંદર હાંસીની સમજ પડી ગઈ, અને આની અંદરથી જાગૃત થઈ ગયા, તો પછી આપણને શું આપે છે? જાગણીનું પ્રકરણ. આપણે કેવી રીતે આપણને વારે છે, જુઓ તમે, આપણી ઇન્દ્રિયોને. કેવી રીતે તને મારતા નથી, આપણને વરાવે છે. આ રીતે વાર્તા શીખો. પ્રકરણ 22 ચોપાઈ 619, આ ચોપાઈ દોડાવી આપણે. એ બોમ હાસી દેખ કે આપ હોત સાવચેત, मूल सुख कहे श्री महामती, तुमको जगाए के देत, तुमको जगाए के देत, बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.